આટલો મોટો છો પણ હજુ આજ ભમાવા જતો તો સવારના પરમાં આમ તો સવાર ના કહેવાય 11 વાગ્યા છે અને બાઇક લઈને અમે નીકળી જશે ડીસા જવા માટે. બાઇક લઈને ડીસા તો જવાનું હતું પણ બાઇકને લાગી હતી ભૂખ એટલે બાઇકને ખાવા ખબર જ દીધું ને બાઇક લઈને નીકળી ગયા અમે ફટોફટ ડીસા આવ્યા ના કે હું તમારો અમારો ખજાનો બતાવું. ખજાનો જોઈને અમે ફટોફટ નીકળી જતા ઢુવા ગામમાં જવા માટે અને બાઇકમાં બેસીને ફટોફટ અમે આવીએ ઢુવા ગામમાં. ઘરે આવી જતા બધા ભેગા થઈને વાતો કરતા કે અંબાણી કેવી રીતે બનવું. મેં કીધું શીખો એપ ડાઉનલોડ કરો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી મંદિરે આવીને ફૂલહાર ને પ્રસાદી કરી નાખી કેમ કે નરેશભાઈ આજે લાવ્યું હતું બાઇક અને બાઇકને ફૂલહાર કરીને અને ઢીલા કરી નાખ્યા હતા. तुम खुद देखो, ये देखो, है मुझसे कोई स्मार्ट? बताओ खुद, नहीं तुम खुद दे. ફૂલહાર અને ટેલક કરીને અમે ફટોફટ નીકળી જતા પાટણ જવા માટે. ઓહ વચ્ચેવાળાને તમે કોઈ કહેતા નહીં હો. એટલી જ વારમાં અમે પહોંચી જતા પાટણમાં કેમ કે અમારે પાટણમાં જવાનું હતું ધારણો જહુ માતાના મંદિરે અને ફટોફટ જહુ માતાના મંદિરે પહોંચી જતા અને જહુ માતાના નજીકથી દર્શન કરી લીધા હતા. હે જહુ માતા બધાનું સારું કરજે પણ શરૂઆત મારાથી કરજે. પછી જહુ માતાનું આ બીજું મંદિર હતું ત્યાં આવી ગયા હતા અને કાળે રાત પડી ગઈ હતી અને નીકળી જતા ઘરે જવા માટે પણ વચ્ચે 3 દરવાજાવાળી સતી માતાનું મંદિર આવી ગયું. સતી માતાના દર્શન કરી ફટોફટ નીકળી જતા ઘરે જવા માટે. હું ઘરે જાઉં એટલે તમે લાઈક ફોલો અને શેર કરી નાખજો.